નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। અત્યારે હું જઈ રહ્યો છું કપિલેશ્વર મહાદેવ, જે બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલું છે। વાવથી 6 કિલોમીટરની દૂરી પર આવેલું છે। કપિલેશ્વર મહાદેવ 5000 વર્ષથી પણ જૂનું છે। ત્યાં જઈશું, દર્શન કરીશું, મંદિર વિશે થોડુંક જાણીશું। તો ચાલો મારી સાથે કપિલેશ્વર મહાદેવ। फाइनली हूँ पहुँची गयो छूँ कपिलेश्वर महादेव। भोलेनाथ तेरा दास बनने आया मैं, भोलेनाथ तेरा दास बनने आया मैं, तेरे चरणों की सेवा की आस लाया मैं। तेरा दास बनने आया मैं। आ छे कपिलेश्वर महादेवનું મંદિર। આ મંદિર 5000 વર્ષથી પણ જૂનું છે। પાંડવો જ્યારે વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે ફરતા ફરતા આ જગ્યા ઉપર આવી ગયા હતા। આ જગ્યા ઉપર આવીને એ લોકોએ 5 કૂવાનું ખોદકામ શરૂ કર્યું હતું। આ મંદિરનું નિર્માણ પણ પાંડવોએ જ કર્યું હતું એવું માનવામાં આવે છે। આ સમગ્ર વિસ્તાર એક લીંબા નામની રાક્ષસનો હતો। આ મંદિરની જગ્યા ઉપર કપિલ નામના ઋષિ મુનિએ તપસ્યા કરી ભગવાન શ્રી ભોળાનાથની ભક્તિ કરી અને એ ઋષિ મુનિના આધારિત આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે કપિલેશ્વર મહાદેવ। આ મંદિર ઉપર ભગવાન શ્રી ભોળાનાથની ભક્તિ કરવા દર સોમવારે લોકોની સંખ્યા બહુ હોય છે। શ્રાવણ મહિનાની અંદર આખો શ્રાવણ મહિનો ભક્તો દ્વારા મંદિર ભરેલું દેખાય છે। तेरे दासों में बाबा मेरा नाम हो, तेरे चरणों। મહાદેવના મંદિરની આગળ જ ગણપતિ દાદાનું મંદિર અને હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે। આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું છે। સમય જતાં વર્ષો જતાં દુશ્મનોએ આ મંદિર ઉપર આક્રમણ કરી પથ્થરમારો કરી ગોળીબારો કરી ખંડિત કરી દેવામાં આવ્યું હતું। भोलेनाथ तेरा दास बनने आया मैं। મંદિરની બાજુમાં હવન કુંડી છે। શ્રાવણ મહિનાની અંદર અહીંયા હવન થાય છે। જો તમે દૂરથી અહીં દર્શન કરવા આવો છો તો મંદિરની બાજુમાં એક બગીચો છે। બગીચામાં બેસી તમે વિશ્રામ કરી શકો છો, મનોરંજન કરી શકો છો। कोई कहे तू काशी में है, कोई कहे कैलाश, जब जब तुझे पुकारा बाबा तू था मेरे पास। तेरे बल से मैं बलवान बाबा तू मेरा भगवान, तेरे चरणों में ही रहना जब तक मेरे तन में प्राण। मेरे बाबा